નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. દિવસે ને દિવસે કહેવાય છે કે જિંદગી અસહ્ય બનતી જાય છે, ચિંતાભરી, તણાવભરી બનતી જાય છે અને એની પાછળના કારણો એ પણ છે કે જે પ્રમાણે ક્રાઇમ રેટ વધ્યો છે એ ચિંતાનું કારણ છે. એટલા માટે કે એનસીઆરબીએ દેશમાં થયેલા ગુનાઓ અંગેનો એક રિપોર્ટ બહાર પાડ્યો છે અને ખાસ તો મહિલાઓ અને બાળકો વિરુદ્ધ જે ગુનાઓ થયા છે આ ગુનાઓમાં વધારો જોવા મળ્યો છે. સાયબર ક્રાઇમના આર્થિક ગુના જે થઈ રહ્યા છે, લોકોને લૂંટફાટ થઈ રહી છે, જે પ્રમાણે સાયબર ક્રાઇમ થઈ રહ્યો છે એમાં પણ તીવ્ર વધારો જોવા મળી રહ્યો છે. ખાસ તો વર્ષ 2022ની સરખામણીમાં 2023માં 7.2% વધારો બતાવ્યો છે. આ તો 22-23ની વાત છે. પછી 24 ને 25 એમાં તો ઓર ગુનાઓમાં વધારો થયો છે. હત્યા અપહરણ કેસ વધ્યા છે અને એમાં ખાસ કરીને તમે જુઓ કે યુપી અને બિહારમાં આ ટોપ ઉપર છે હત્યાના અપહરણના કેસો. અને એ રિપોર્ટ મુજબ ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 968 હત્યાના કેસ નોંધાયા છે અને દેશમાં સાયબર ક્રાઇમના 86,420 કેસ નોંધાયા છે. આ ઉપરાંત વાત કરીએ તો મહિલાઓ વિરુદ્ધના લગભગ 4.5 લાખ ગુના નોંધાયા છે, જે છેલ્લા 10 વર્ષમાં સૌથી વધુ ગુના કહી શકાય. અને 2023માં મહિલાઓ વિરુદ્ધના ગુનાઓમાં પણ લગભગ 0.7% જેટલો વધારો થયો છે. મહિલાઓ સાથે સૌથી વધુ ક્રૂરતા આચરવામાં આવી હોય, અપહરણ કરવામાં આવ્યું હોય, બળાત્કાર કરવામાં આવ્યો હોય, મહિલાઓની છેડતી કરવામાં આવી હોય, આ ગુનામાં વધારો જોવા મળ્યો છે. અને બળાત્કારમાં કેસની વાત કરીએ તો 2023ના વર્ષમાં 29,670 બળાત્કારના કેસ નોંધાયા છે. અને ગુજરાતમાં આત્મહત્યા પણ તમે વધી છે. લોકો જીવનથી કંટાળ્યા. રોજની ગુજરાતમાં 25 લોકો આત્મહત્યા કરે છે. આ પણ કેસ સામે આવ્યા છે. અને 3 વર્ષમાં ગુજરાતમાં હત્યાના કેસ લગભગ 1000નો આંકડો પહોંચ્યો છે. એટલે બહુ ચિંતાજનક બાબત છે. ગુનાખોરી વધી રહી છે દિવસે ને દિવસે. હવે આનો ઉકેલ શું? ક્યાંક સિસ્ટમ બદલવી જોઈએ, નીતિઓ બદલવી જોઈએ કે આપણે આપણી માનસિકતા બદલવી જોઈએ? આ બહુ જ એક અગત્યનો સવાલ છે જેના જવાબ લઈશું. જવાબ લેવા માટે મારી સાથે પેનલમાં જોડાયા છે રિટાયર્ડ પોલીસ અધિકારી અશોકદાન ગઢવી છે. ગઢવી સાહેબ, સ્વાગત છે આપનું લોકમંચમાં. નમસ્કાર. નમસ્કાર. સાથે જાણીતા સાયકોલોજીસ્ટ અને કાઉન્સિલર પણ છે એવા ડોક્ટર પિંકલ ભટ્ટ મારી સાથે છે. પિંકલજી, આપનું સ્વાગત. થેન્ક યુ. અને અવાજ એનજીઓના સેક્રેટરી, લોકોના પ્રશ્નો ઉઠાવતા, લોકોની સમસ્યામાં પડખે રહેતા એવા ડોક્ટર ઝરણા પાઠક છે. ઝરણાજી, આપનું પણ સ્વાગત લોકમંચમાં. થેન્ક યુ વેરી મચ. જી ઝરણાબેન, શરૂઆત આપનાથી કરીશું. જે પ્રમાણે ક્રાઇમના આંકડા મળ્યા છે, જે પ્રમાણે મેં આંકડા કહ્યા, ને ખાસ કરીને મહિલાઓ પર અત્યાચાર ગુના વધ્યા છે અને એમાં પણ જોવા જઈએ તો જે પ્રમાણે છેડતી થઈ રહી છે, અપહરણ થઈ રહ્યા છે, બળાત્કારના કેસ વધી રહ્યા છે, દિવસે ને દિવસે આ કેસ વધી રહ્યા છે, એની પાછળનું કારણ શું લાગે છે? મેજર રીઝન શું છે ઝરણાબેન? મેજર રીઝન તો પેટ્રિયાર્કી જે ક્રાઇમ માટે રિસ્પોન્સિબલ છે એ તો છે જ. અને એના સાથે સાથે આપણે જે સોસાયટીમાં ઓબ્જેક્ટિફિકેશન જે વધ્યું છે શરીરનું અથવા તો સ્ત્રીનું, એ મૂળભૂત કારણ અત્યારે દેખાઈ રહ્યું છે. આપ મીડિયા જોવો અને મીડિયાના જુદા જુદા પેલા પહેલુઓ જોવો તો જબરજસ્ત ઓબ્જેક્ટિફાય કરી રહ્યા છે બોડીને, અને એ એક કારણ હોય. એના સામે આપણે જો પેટ્રિયાર્કીની વાત કરીએ તો જ્યારે આપણે રેપ એબ્યુઝર્સ અથવા તો પર્પેટ્રેટર્સ ને જ્યારે ગાર્લેન્ડ કરતા આવીએ અને અથવા માળા પહેરાવતા આવીએ ત્યારે એક જાતની સમાજમાં વિચાર તો ચોક્કસપણે બેસે જ છે કે કશું જ થવાનું નથી, અને એના કારણે પણ આવા પર્પેટ્રેટર્સને ઓર હિંમત મળે છે. બિલકુલ. પણ ઝરણાબેન, એના માટે જે પ્રમાણે પહેલા આટલા કેસોમાં વધારો નહોતો, હવે જે પ્રમાણે લોકોની માનસિકતા ક્યાંક બદલાઈ છે, ખાસ કરીને મહિલાઓ તો આમ તો સશક્ત થઈ છે, જાગૃત થઈ છે, છતાં પણ જો ગુનાઓમાં વધારો થતો હોય, એમની પર અત્યાચાર વધતો હોય, રેપના કેસીસ વધતા હોય, તો લાગતું નથી કે આના માટે કંઈક વિચારવું પડશે? જાગૃત થઈ છે એટલે કદાચ રિપોર્ટિંગના કેસીસ વધ્યા છે, પણ એના સાથે સાથે આપણે જો છેલ્લા 3-4 વર્ષના આંકડા જોઈએ ઓફ અનએમ્પ્લોયમેન્ટના, ઇકોનોમિક ડિસ્ટ્રેસના, જમીન એગ્રીકલ્ચરમાંથી નોન એગ્રીકલ્ચર કરી લેવામાં, માઇગ્રેશનના અને અર્બનાઇઝેશનના, આ 3-4 દાખલા લઈએ તો આપણને ખબર પડે છે કે સોસાયટીમાં ઇનઇક્વાલિટી વધી છે. ઇનઇક્વાલિટીના સાથે સાથે ડિસ્ટ્રેસ વધ્યો છે. એ જો ડિસ્ટ્રેસ હોય અને આપણે પેલા આંકડા પણ સરખાવીએ કે 1% પોપ્યુલેશન પાસે જ 40% જેટલી વેલ્થ છે કન્ટ્રીની, જો એ આના ઉપર સુપર ઇમ્પોઝ કરીએ છીએ તો ખબર પડે છે કે એક ઇનઇક્વાલિટી છે, અને ઇનઇક્વાલિટીનું આ સ્વરૂપ
આપણે વાયલન્સમાં જોઈ શકીએ છીએ. અચ્છા, એટલે એની પાછળનું મેજર રીઝન આપ આ માનો છો કે અમીર ને ગરીબ વચ્ચેની ખાઈ દિવસે ને દિવસે વધતી જાય છે, મુખ્ય કારણ એ હોઈ શકે આની પાછળ? ના, મુખ્ય એક કારણ કારણ. એ હોઈ શકે. હા. મેજર કારણ તો છે જ પેટ્રિયાર્કીને જે રીતે સ્ત્રીઓને સોસાયટીમાં જોવાય છે એ. અને પણ બીજા કારણોમાં આ બધા કારણો લો પણ. એન્ડ ઓર્ડર, જણાબેન, લો એન્ડ ઓર્ડર છે ને એના માટે એનો ઉપયોગ નથી થતો? લો એન્ડ ઓર્ડરની વાત કરો છો? હા. ના, લો એન્ડ ઓર્ડરમાં એવું છે કે ડોમેસ્ટિક વાયલન્સ હોય, અત્યારે આપ લોની જે એબ્યુઝની વાત કરી, અથવા તો સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ હોય, અથવા તો રેપ કેસ હોય, એમાં જો રેટ ઓફ કન્વિક્શન આપણે જોઈએ, હા, તો રેટ ઓફ કન્વિક્શન ઇઝ સો વેરી લો. ડોમેસ્ટિક વાયલન્સમાં 28 થી 31% આજુબાજુ છે. રેપ કેસમાં, ગેંગરેપમાં પણ 35% આજુબાજુ છે. જો રેટ ઓફ કન્વિક્શન લો હશે, અને એનો મતલબ એ કે વ્યક્તિઓને આપણે સિસ્ટમ સુધી અથવા તો પનિશમેન્ટ સુધી લઈ નથી જઈ શકતા, તો એ મેજર આંગળી ચીંધે છે આપણા જ્યુડિશિયલ અને પોલીસ સિસ્ટમ ઉપર. એ જ્યાં સુધી સ્ટ્રેન્થન નહીં થાય તો નિયમો જેટલા પણ બનાવીએ, ઇમ્પ્લિમેન્ટેશન વિલ સ્ટીલ બી લેકિંગ. ઓકે, ગઢવી સાહેબ, હું સીધો આપની પાસે આવું, કારણ કે જયારે સવાલ આવે છે કે લો એન્ડ ઓર્ડર જે પ્રમાણે ખોરવાયો છે અને જે પ્રમાણે ગુનાઓ વધ્યા છે દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં, તો એનો મતલબ શું સમજવો? ક્યાંક જે સિસ્ટમ છે, સિસ્ટમમાં કોઈ ચેન્જીસ લાવવા જોઈએ કે કેમ? કારણ કે લો એન્ડ ઓર્ડરની જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે. શું પોલીસ ડિપાર્ટમેન્ટ આમાં ફેલ ગયું છે એવું કહી શકાય કે શું કહેશો? આ જે વધ્યા છે ગુનાઓ, એની પાછળના કારણો શું? હા, લો એન્ડ ઓર્ડરની પૂરી જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની હોય છે, એ વાત સાથે હું બિલકુલ સહમત છું. પણ જે સ્ત્રીઓ જે સ્ત્રીઓ પ્રત્યેના ગુના વધ્યા છે, એના મારી દ્રષ્ટિએ તો બે કારણ છે. એક તો આપણો જે પહેરવેશ છે, એ પહેરવેશ ઉપર મોટી એક અસર થતી હોય છે. બીજી વસ્તુ, આપણું જે સોશિયલ મીડિયા છે, તમે આજે ટીવી ચાલુ કરો, મોબાઈલ ચાલુ કરો, તો અશ્લીલતા એટલી બધી હોય છે, એના કારણે માનસિક વિકૃતતા આવી હોય એવું પણ એક લાગે છે. બીજી વસ્તુ કે પોપ્યુલેશન જે રીતે વધ્યું છે, એની સામે પોલીસ બળ ઓછું છે. ત્રીજી વસ્તુ એ પણ કહી શકાય કે કન્વિક્શન રેટ, જે હમણાં મેડમે કીધું કે કન્વિક્શન રેટ છે ને, એ બહુ ખૂબ જ ઓછો છે. એ ખરેખર વધારવો જોઈએ. આપણી ન્યાય પ્રણાલીમાં થોડો ચેન્જીસ લાવવું જોઈએ. રેપનો ગુનો હોય કે છેડતીનો ગુનો હોય, એનો તમે જુઓ કે ગેંગરેપ થાય છે ત્યારે કહેવામાં આવે છે કે ફાસ્ટ ટ્રેકમાં આનો કેસ જલ્દી ચલાવી નાખો. બીજા બધા કેસ વર્ષોથી ચાલતા નથી, એટલે એના એવિડન્સો જે હોય એ ના મળે. વર્ષો પછી જે પણ સાક્ષી તરીકે માણસ હોય એને પણ કોર્ટ સુધી ધક્કો ખાવો પોસાતું ન હોય, અને કોર્ટમાં જે ન્યાય મળવાનો વિલંબ થાય છે, એમાં કન્વિક્શન રેટ ઘટતો હોય છે. એની પાછળનું એક કારણ, ગઢવી સાહેબ, એ પણ છે કે પોલીસ જે કલમો લગાવવાની હોય લગાવતી નથી. જ્યાં સુધી પોલીસની વાત આવે ને, ત્યારે ઘણીવાર તો એફઆઈઆર કરવાની જગ્યાએ સામાન્ય અરજી લઈને પોલીસ સંતોષ મનાવે છે જે કોઈ ફરિયાદ કરતા રહે. તમારે જો એફઆઈઆર કરવી છે તો તમારે નાણાં ખર્ચવા પડે, તમારે પોલીસને પૈસા આપવા પડે, તો જ એફઆઈઆર થાય છે. અન્યથા જો સામેવાળો બહુ બળવાન છે ને એફઆઈઆર થાય એવી છે છતાં પણ નથી કરાતી, કારણ કે ખબર છે કે સામેવાળો બળવાન છે, એટલે તમે જેવું કરીને આપશો તો ન્યાય પ્રક્રિયા તો એ પ્રમાણે ચાલશે ને. તમારી કલમો શું છે, તમે શું ઇન્કવાયરી કરી છે, પોલીસે શું ઇન્કવાયરી કરી છે, એના પર આખી તો ન્યાય પ્રક્રિયા ચાલશે ને સાહેબ. પોલીસ તો જે છે ને, છેડતી કરેલી છે તો છેડતીની કલમ જ લગાડશે, એમાં બીજી નાની કલમ તો કઈ લાગી શકે નહીં. એક રેપ થયો છે તો હવે એમાં પોલિટિક્સમાં કેવા અધિકારી છે એના ઉપર આધાર હોય છે કે છે તો એ બળાત્કારની જ કલમ લાગે, એમાં બીજી કલમ કઈ લાગતી નથી. મારામારી હોય તો એમાં થોડી નાની કલમ લગાવે કદાચ, પણ આ સ્ત્રીઓ પ્રત્યે તો આ જ હોય છે. પણ ઘણી જગ્યાએ સ્ત્રીઓ પોતે પણ આવી ફરિયાદો લખાવવા માટે પોતાની ઇજ્જત, આપણા દેશમાં ઇજ્જતની ઓલું મહત્વ હોય છે, એટલે ઘણી સ્ત્રીઓ આવું ભોગ બની હોવા છતાં એ ફરિયાદ પણ નથી લખાવતી. અને કોર્ટ સુધી જ્યારે જવાનું થાય ત્યારે પણ ઘણી સ્ત્રીઓ કોર્ટમાં જવું પડશે, મારી ઇજ્જત જશે એમ કરી અને સમાધાન કરી લેતી હોય છે. હું જ્યારે દાહોદમાં હતો
તો મેં એક બાવાજીને પકડેલો, ત્યાંનો દલસુખ મહારાજ કરીને હતો, જેની વર્ષમાં એક વખત પેલી નગર યાત્રા નીકળે, હજારો માણસો ભેગા થાય. એ એક આદિવાસી કન્યાને બળાત્કાર કરેલો અને એને મેં એરેસ્ટ કર્યો હતો. તો એને કોર્ટમાં રીતસર સમાધાન કર્યું અને મને ચીફ જસ્ટિસે 2 વખત બોલાવ્યો કે ગઢવી સાહેબ તમે આવી જાઓ અને અહીંયા સમાધાન છે, એટલે તમારી જુબાની આપી દો. એટલે આ પ્રકારના સમાધાનો થઈ જતા હોય છે મોટાભાગના કેસમાં, અને કોર્ટને રસ એ જ હોય છે કે સમાધાન. ખરેખર તો બળાત્કાર છે, એમાં સમાધાન હોવું જ ન જોઈએ. શેનું સમાધાન? સમાધાન ગુનો નથી બનતો. ગુનો તો બન્યો જ છે, તો એની સજા એને મળવી જ જોઈએ. પણ કોર્ટો પણ આવું આગ્રહ રાખતી હોય છે. અને મારી જાતનો જ હું તમને દાખલો આપું કે આ 2012માં મને ચીફ જસ્ટિસે બોલાયેલો દાહોદ. થઈ ગયું છે, ભલે તમે આરોપી પકડી લીધો બધું છે, પણ આમાં તો સમાધાન છે, એટલે તમે આવી જાઓ. આ સમાધાન કરી લીધું. એટલે આ જે આપણા દેશની આ ન્યાય પ્રણાલિકા છે, એ મહદઅંશે એમાં પણ કનેક્શન રેટ ઓછું હોવાનું કારણો આ જ છે. ઓકે પિંકલબેન, માનસિકતા લોકો છે. એક વસ્તુ તો ચોક્કસ છે કે પહેલા મહિલાઓ પર આટલા અત્યાચાર નહોતા, આ પ્રમાણેના આંકડા નહોતા. અત્યાચાર વધ્યા છે, એમાં કોઈ બેમત નથી. અને 100% બાળકો વિરુદ્ધના ગુનાઓમાં પણ ફરી એકવાર વધારો જોવા મળે. દિવસે ને દિવસે આ વધતું જાય છે, ઘટતું નથી. શું લાગે છે કે માનસિકતા લોકોની બદલાઈ છે કે શું છે? ઘણા બધા કેસીસ આપની પાસે આવતા હોય છે. કયા પ્રકારની આવી માનસિકતા છે કે જેને લઈને કદાચ એ વ્યક્તિ ગુનાઓ કરવા પ્રેરાય છે? ક્યાંક સ્ત્રી સંબંધિત ગુનાઓ માટે વધારે પ્રેરાય છે? શું કારણ? કારણો તો ઘણા બધા છે, પણ આની સાથે હું થોડીક ડિસએગ્રી બી છું કે એવું નથી કે હમણાં જ આટલું બધું વધ્યું છે. સોશિયલ મીડિયાના લીધે અવેરનેસ લોકોની અંદર આવી છે, કેસ વધારે બહાર આવે છે, દેખાય છે. બીજું સાથે સ્ત્રીઓ જે પહેલા આજે ઘરેલું હિંસા પણ કેટલી બધી થતી હતી, જે ઘરેલું હિંસામાં બી લોકો બહાર નહોતા આવતા અને અંદર ને અંદર દબાઈ દેવામાં આવતા હતા. ત્યાર પછીથી ઘરમાં જ ખબર પડે કે દીકરી સાથે આવું કંઈક અત્યાચાર થયો છે કે બળાત્કાર થયું છે કે એની છેડતી થઈ છે કે બીજું કંઈ, ત્યારે એક પોતાનું રિસ્પેક્ટ મેન્ટેન કરવા માટે બંધ મુઠ્ઠી વધારે રાખવામાં આવતી હતી. એટલે કેસો બહાર વધારે આવતા નહોતા. માનસિક બીમાર પહેલા પણ લોકો હતા જ, પણ હા, એની સાથે હું 100% એગ્રી છું કે અત્યારે લોકોની અંદર અવેરનેસ વધી છે, એટલે એક સ્ટેપ લે છે, સોશિયલ મીડિયા સુધી પહોંચે છે, અથવા તો પોલીસ સુધી પહોંચે છે, અથવા તો પોતાને ન્યાય લેવા માટે આગળ આવે છે. પણ આ બધા સાથે જે બાળકો ધીરે ધીરે જે ક્રાઇમ તરફ વધી રહ્યા છે, એનું સૌથી વધુ રીઝન એ છે કે જે બાળક નાનું હોય છે ત્યારે એની લવ ટેન્ક ખાલી હોય છે અને બાળકને સૌથી વધારે લવની જરૂર હોય છે. અને ત્યારે પેરેન્ટ્સ મોંઘવારી છે, જવાબદારીના બોજ તળે એમને બંને જણાએ વર્કિંગ રહેવું પડે, અને પાછા આવ્યા પછીથી સોશિયલ મીડિયાના લીધે પેરેન્ટ્સ પણ એમનો મી ટાઈમ ફોનમાં વધારે અપાય છે. બાળક પાસે સમય ઓછો જાય છે, એમની સાથે વાતો ઓછી થાય છે. હવે જ્યારે બાળકની લવ ટેન્ક ખાલી છે, તો એ લવ ટેન્ક ભરવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને એક ફોનની અંદર એની દુનિયાને શોધે છે. અને અત્યારે એ ફોનની અંદર આપણે એવું છે કે ફોન બધું જ સાંભળે છે. આપણે જેટલા સ્માર્ટ થયા છે ને, ફોન એનાથી પણ વધારે સ્માર્ટ છે. આ સમજવાની બહુ જરૂર છે. અને ફોન તમે જે પણ સ્ક્રોલ તમારે જોવું છે, તમારા બ્રેઇનની પેટર્નને ઓર્ગેનિઝમને સરખું કરી અને એલ્ગોરિઝમને સરખું કરી અને પછીથી એને એ પેટર્ન પ્રમાણે ફોનમાં સ્ક્રોલિંગ આયા જ કરે છે. એટલે એ બાળકની નીડ સંતોષાય છે અને એની અંદર એ વિકૃતતા વધતી જાય છે. એની સાથે સાથે કુદરતની જે રચના છે કે બોડીની જે હલનચલન હોવી જોઈએ, બોડી ચલાવવું પડે, તો એ બોડી ચાલતું નથી. એક જ જગ્યાએ લાંબો સમય સુધી બાળકો બેસી રહે છે. એટલે બોડીના જે કેમિકલ કહેવાય, હોર્મોન્સ કહેવાય, એ બધાના પણ પિંકલબેન, આ ગુનાઓ એકલા જ વધવા થાય. પાછળ આપ સોશિયલ મીડિયાને જવાબદાર માનો છો? વધારે જવાબદાર એ જ છે કે અન્ય કોઈ કારણો ખરા? પોલીસની કામગીરી છે, ન્યાયિક પ્રક્રિયા છે, સામાજિક પ્રેશર, સોશિયલ પ્રેશર છે, શું આ હોય શકે? બધું તો ત્યાર પછીથી આવે ને. સૌથી પહેલા તો ઘરની અંદરની દુનિયા આવે, ફેમિલીની આવે, સમાજ, પોલીસ તો બધું પછી આવે. બાળક જ્યારે નાનું છે ત્યારે એને લવ ટેન્કની જરૂર છે. બાળકના બિહેવિયર ચેન્જ થાય છે તો સૌથી પહેલા ફેમિલીને નોટિસમાં આવવું જોઈએ. સીધું તો ક્રાઇમ કે વિકૃતતા તરફ કોઈ બી વ્યક્તિ નથી પહોંચી જતું. પોલીસનું કામ, સમાજનું કામ તો સેકન્ડ થર્ડ સ્ટેપ સુધી આવે અને એ વધી જાય છે ત્યારે આવે છે. પણ સૌથી પહેલું કામ તો ફેમિલી મેમ્બરનું છે ને, કે જે બિહેવિયર ચેન્જ થાય છે એને નોટિસમાં લેવાનું.
અને એ નોટિસમાં જ નથી લેવાતું. કારણ કે ફેમિલીમાં જો આંખ આડા કાન થાય છે અથવા તો બાળકનું બિહેવિયર કે કોઈ ફેમિલી મેમ્બરનું વિકૃતતા કોઈ પણ વ્યક્તિની અંદર ઓન ધ સ્પોટ આવી શકે પોસિબલ જ નથી. એ કોઈ સ્વિચ નથી કે આમ સીધી ચાલુ કરીને 100% કે 1000% વિકૃતતા આવી ગઈ કે એણે આવા ક્રાઇમ કરી નાખ્યા. ક્રાઇમ પહેલા ધીમે ધીમે નાના પહેલા એના બિહેવિયરમાં ચેન્જીસ આવે છે. બિહેવિયરમાં ચેન્જીસ આવ્યા પછી એ થોડું ઘણું ટ્રાય કરે છે કે મને ખબર તો નથી પડતી ને લોકોને. ત્યાર પછીથી ધીરે ધીરે એના ક્રાઇમ ધીમે ધીમે વધે છે ને પછી મોટું ક્રાઇમ બહાર આવે છે ત્યારે આપણે પોલીસ અને સમાજના ઉપર નાખી દઈએ છીએ. ઇન શોર્ટ, નાનપણથી જ બાળકોનું જો ધ્યાન રાખવામાં આવે તો ક્રાઇમ તરફ ઓછું વળે બાળક. જણાબેન, ખાસ તો વાત એ છે કે આ જે હવે ચાલી રહ્યા છે, ક્રાઇમ વધી ગયા છે, એની પાછળ કેટલાક કારણો બધા જે સોશિયલ મીડિયાની પણ વાત ગઢવી સાહેબે કરી, પિંકલબેને કહ્યું એમ કે ફેમિલીથી એની શરૂઆત થવી જોઈએ, પોલીસને સિસ્ટમ. પણ તમે શું માનો છો, જે પ્રમાણે એનજીએ ચલાવો છો ને જે પ્રમાણે કેસ આવે છે, ખાસ કરીને આ ગુનાઓ થતા હોય છે એની પાછળના જે કારણો હોય છે એમાં કોઈ સિસ્ટમમાં બદલાવ લાવવાનો છે કે લોકોની માનસિકતા બદલીએ કે બંનેમાં બદલાવની જરૂર છે? બંનેમાં જરૂર છે. માનસિકતા તો ચોક્કસપણે બદલવાની જરૂર છે. સાહેબે કીધું એમ કે કપડાં પહેરવેશ ઇમ્પોર્ટન્ટ છે એવું આપણે અત્યારે ન માની લઈએ. પહેરવેશથી જો આપણે એટ્રેક્ટ કરી શકતા હોઈએ તો ઉપરથી નીચે ઢાંકેલા આપણા ઘણા આજુબાજુના દેશો છે જ્યાં સ્ત્રીઓ ઉપરથી નીચે ઢાંકેલી હોય છે તેમ છતાં એના ઉપર બલાત્કારો થાય છે. આપણા દેશમાં પણ 3 મહિનાની બાળકીથી લઈને 95 વર્ષના બહેનો ઉપર પણ બલાત્કાર થાય છે. એટલે પહેરવેશ એક બહાનું છે નહીં કે કારણ, એવું મને સ્પષ્ટપણે હું માનું છું. અને એવા સ્ટડીઝ પણ છે કે પહેરવેશ નથી ઇમ્પોર્ટન્ટ. જે અગત્યનું છે એક માણસની સાયકી, અને એ બદલવાની જરૂર છે. બીજા જે કારણ છે કે આપ જોશો તો અત્યારે જે ક્રાઇમ રેટની આપણે વાત કરીએ છીએ ને વધી ગયા છે ક્રાઇમ રેટની વાત કરીએ છીએ, એમાં એક કેવિયાટ એ છે કે મોટા ભાગના કેસીસ તો હજી રિપોર્ટ જ નથી થતા. જેમ કે 90% ઉપર જે પર્પિટ્રેટર્સ છે એ ઓળખીતામાંના છે. એ ભાઈ હશે, કાકા હશે, પિતા હશે અને આજુબાજુના વ્યક્તિઓ હશે. એટલે એવાઓ સામે તો હજી ફરિયાદ આવતી જ નથી. તેમ છતાં આપણા જો ક્રાઇમ રેટ વધતું હોય તો ચોક્કસ એ આપણે સમાજની માનસિકતા વિશે બોલે છે. એ સમાજની માનસિકતા જ્યાં પર્પિટ્રેટર્સ જો છૂટી જતા હોય ક્રાઇમ કરીને, એને કોઈ સજા ન થતી હોય તો દેખીતી રીતે આખું ચલણ એ જાતનું થાય છે કે ભાઈ આવું કરવાથી તો ચાલશે, આની સજા તો કશું મળતું જ નથી. અને એ જે ચલતા હે નું એટીટ્યુડ છે એ બહેનો માટે અનસેફ કરે છે, એ ઘર હોય કે પછી રસ્તો હોય. બિલકુલ. એટલે ગઢવી સાહેબ, સવાલ એ છે કે જે પ્રમાણેના આ કેસમાં દિવસે ને દિવસે વધારો થાય છે અને મેં કહ્યું એમ કે આમાં ક્યાંક સંપૂર્ણ જવાબદારી, જો ન્યાય પ્રક્રિયા છે પણ એનું પાલન કરાવવાની જવાબદારી હોમ ડિપાર્ટમેન્ટની છે, સરકારની છે, નો ડાઉટ સમાજની છે, પણ માની લો સમાજ નથી પણ મોટી જવાબદારી પોલીસ ડિપાર્ટમેન્ટની છે, હોમ ડિપાર્ટમેન્ટની છે. એ ક્યાંક ફેલ્યોર હોય એવું લાગે છે? તમારી પાસે ટેકનોલોજી છે, તમારી પાસે બધું જ છે, પણ છતાંય ક્રાઇમ વધી રહ્યા છે. અચ્છા, કહેવાય ને કે એને ન્યાયિક પ્રક્રિયામાં પસાર પણ થાય છે. ઘણા લોકો મર્ડર કરીને સાહેબ જામીન પર છૂટી જતા હોય છે. ગઢવી સાહેબ જી, હવે જે વાત રહી આ સ્ત્રીઓના ગુનાની વાત છે કે આપણા દેશનો કાયદો એવો છે કે કોઈ પણ પોલીસે બનાવેલા પેપર કોર્ટ વેલિડ નથી. પહેલી વસ્તુ, પોલીસે કોઈ પણ જાતના સ્ટેટમેન્ટ લીધા હોય એ કોઈ વેલિડ નથી. એના માટે શું જોઈએ? તો એના માટે સાક્ષી, બરાબર, અને એવિડન્સ. હવે આપ જાણો છો કે બળાત્કારના કેસમાં એવું હોય છે કે ક્યારેય પણ બળાત્કાર થયો હોય ને તરત કોઈ ફરિયાદ કરવા આવ્યું હોય એવું એક ટકો પણ ના હોય. બરાબર. થયા પછી કોઈ 8 દિવસે ફરિયાદ કરે, કોઈ 10 દિવસે કરે, કોઈ મહિના, કોઈ 2 વર્ષ પછી પણ બળાત્કારની ફરિયાદ કરતા હોય છે. તો એના જે એવિડન્સ એકઠા કરવા પડે પોલીસે, એ કઈ હોતા નથી. એ એવિડન્સ તો તરત મળે, બરાબર? પછી તરત ફરિયાદ કરે તો જ એના એવિડન્સ પૂરતા પર અત્યાચાર થયો છે, ચાહે બળાત્કાર હોય, છેડતી હોય, પણ આપણે એક એવું એટમોસ્ફિયર ઊભું નથી કરી શક્યા કે મહિલા ખુલીને બહાર આવે, પોલીસ સ્ટેશનના પગથિયા ચડે, પોલીસ એનું સાંભળશે, પોલીસ એને ન્યાય અપાવશે.
એવો વિશ્વાસ આપણે ક્યાંક કેળવી શક્યા નથી, એટલે મહિલાઓ ઘરમાં ભરાઈ રહે છે, અત્યાચાર સહન કરે છે, અને જે અત્યાચાર કરનારાઓ છે એમને પ્રોત્સાહન મળે છે. હું આપને કહું કે હવે એ જમાનો નથી રહ્યો કે કોઈ ઉપર બળાત્કાર થયો હોય અને પોલીસ સ્ટેશન જાય ને એની ફરિયાદ ના લે, એવું હવે ક્યાંય બનતું નથી. ફરિયાદ લેવામાં આવે જ છે, પણ એનું જેમ અગાઉ બેને વાત કરી એમ કન્વિક્શન રેટ છે એ ઓછો છે. એની પાછળના કારણો જ આ છે કે એના પૂરતા એવિડન્સ મળતા નથી. પૂરતો એવિડન્સ ના મળે એટલે કોર્ટમાં એ સીધો જ આરોપીને લાભ મળતો હોય છે અને એ 100% છૂટી જતા હોય છે. હવે ક્રાઇમ રેટ બેને કીધું એમ ઘણા એફઆઈઆર લખાવતા જ નથી, એટલે કદાચ જો બધા જ એફઆઈઆર લખાવે તો આના કરતા પણ આંકડા વધુ થાય. પણ હવે સાહેબ બધા પોલીસ બધી એફઆઈઆર લખે ત્યારે ને, એફઆઈઆર લખવામાં જ મેઇન હોય છે. હું આપને એ જ કહું છું હું આપને કે બે બાજુ છે. જો જે ઇજ્જત વાળા માણસો છે, ભદ્ર સોસાયટીના માણસો છે, એ લોકો ફરિયાદ લખાવતા નથી. પછી જે લોઅર લેવલ છે એ લોકો ફરિયાદ લખાવે છે. હું આપને એક બળાત્કારની મેં પોતે ફરિયાદ લીધેલી, એ ફરિયાદ હું અત્યારે તમને શોર્ટમાં કહું તો તમને કદાચ હસવું આવે. દાહોદમાં મારે હું જ્યારે પોસ્ટેડ હતો તો એક લેડીઝ એવી આવી કે મારા ઉપર આ 100 માણસે બળાત્કાર કર્યો. તો એની ફરિયાદ લીધી કેવી રીતે બળાત્કાર કર્યો, તો મને દાહોદથી એના બાઇક ઉપર બેસાડીને અપહરણ કર્યું, બરાબર. પછી મને એસટી બસમાં લઈ ગયો મોરબી, અને મોરબી મને 1 મહિના સુધી મારા ઉપર બળાત્કાર કર્યો. તો એ ફરિયાદ લખાવા આવી 3 મહિના પછી. બરાબર છે. એના 3 મહિના પછી. હવે આપણે આ વાત માની શકાય કે કોઈ માણસ એકલો માણસ એક લેડીઝને અપહરણ કરે બાઇક ઉપર? નહીં, અપહરણ કરે ને મહિના સુધી એની પર બળાત્કાર કરે ને લેડી કરવા દે ને, એ તો બધું અશક્ય છે. તો ક્યારેક ખોટા કેસ પણ થતા હોય છે ગઢવી સાહેબ. બેન તો પણ ઘણી હોય છે, અને સાચી ફરિયાદ ખરેખર જે જાગૃત મહિલાઓ છે, સાચી ફરિયાદ છે, એ હમણાં બેને વાત કરી એવી રીતે ઘણા સમાજ સોશિયલ પેલા એથી દબાઈ દેતા હોય છે, અને મોટા ભાગના ક્રાઇમ કરવા વાળા એકદમ નજીકના હોય છે. ગઢવી સાહેબ, સમયની મર્યાદા છે. પિંકલબેન, આખરે શું કહેશો કે ચલો માનસિકતા તો લોકોની બદલવાની જરૂર છે. આપે કહ્યું એમ કે શરૂઆતથી જ બાળકને આપણે એ પ્રમાણે ટ્રીટ કરવું જોઈએ, પણ આ બધું જ ભૂલીને એક સ્ત્રી તરીકે શું માનો છો કે ક્યાં સિસ્ટમમાં ખામી છે કે જેને લઈને આ કેસ વધી રહ્યા છે? શોર્ટમાં શું કહેશો? પોતે અત્યારે પોતાની જવાબદારી ઉપાડવી પડે એવો એક સમય આવી ગયો છે. પોતાની બાઉન્ડ્રી પોતાની જાતે નક્કી કરવી પડે. મારે શું કરવું છે અને મારે કઈ રીતે મારા પોતાનું સુરક્ષા રાખવી અને મારે કેવી રીતે લાઈફમાં ગ્રોથ કરવો એ પોતે જ વિચારવાની જરૂર આવી ગઈ છે. આ બહુ જ અગત્યનું છે. અને બહારની દુનિયા કરતા પોતાની અંદરની દુનિયા, એટલે કે મેન્ટલ પીસ, હેપીનેસ, રિયલ હેપીનેસ લાવીશું તો ઓટોમેટિક જે બહાર ચાલી રહ્યું છે એની ઇન્ફ્લુઅન્સ આપણા ઉપર નહીં થાય, જેના લીધે રોંગ ટ્રેક ઉપર આપણે નહીં જઈએ. અને બહુ જ જરૂરી છે કે ખોટા એડિક્શનો ઉપર બી ના જો. જેમ કે અત્યારે છોકરીઓ સિગરેટ, ડ્રગ્સ, ડ્રિંક આ બધા બી દેખાદેખીમાં બહુ વધી રહ્યું છે. તો પોતાનો કંટ્રોલ અને પોતાની લાઈફ પોતાના માટે વિચારવું જોઈએ. એટલે ઇન શોર્ટ આપે કહ્યું એમ કે વિચારોના ઘોડા પર તમે લગામ રાખો, એને એટલા છૂટા ન મૂકો કે તમને મુશ્કેલીમાં મૂકે. પણ ક્યાંક જે પ્રમાણે ક્રાઇમ વધી રહ્યો, ગુનાખોરી વધી છે, એમાં જે ઝરણાબેને કહ્યું એમ કે એક તો બોડી ઓબ્જેક્ટિફાઈની વાત કરી એમણે, બીજું મહિલાઓ જાગૃત ખરી એમણે કહ્યું છે, પણ ઇનઇક્વાલિટી પણ ક્યાંક વધી છે ને 1% લોકો પાસે 40% લોકોની સંપત્તિ, 40% સંપત્તિ છે, એટલે એને લઈને જે ખાઈ વધી છે એ પણ એક કારણ ગણાવ્યું. બીજું કે રેટ ઓફ કન્વિક્શન જે છે એ બિલકુલ લો છે, ઓછો છે, લોકોને ન્યાય નથી મળી રહ્યો, અને માનસિકતા ક્યાંક બદલવાની જરૂર છે. એમણે કહ્યું કે ઘણા કેસીસ એવા હોય છે કે જે રિપોર્ટ જ નથી થતો, કાગળ પર આવતા જ નથી, અને 4 દિવારોમાં દબાઈ જાય છે. એટલા તો એ તો 90%, 10% જ બહાર આવે છે. જ્યારે ખાસ ગઢવી સાહેબે કહ્યું એમ કે લો એન્ડ ઓર્ડરની જવાબદારી પોલીસની ખરી, પણ જે પ્રમાણે સોશિયલ મીડિયા છે એ પણ ક્યાંક જવાબદાર છે. અશ્લીલ કન્ટેન્ટ જે પીરસતું હોય છે અને લોકો પર એક માનસિક વિકૃતતા સવાર થઈ જાય છે. બીજું, વસ્તી વધી છે અને પોલીસ બળ ઓછું છે. કેટલી પહોંચી વળે આ પોલીસ, એ પણ એમણે એક કારણ આપ્યું છે. અને ઘણીવાર તો કેસ થતા હોય છે, પણ આબરૂને કારણે લોકો અંદર સમાધાન કરી લેતા હોય છે, એમને ન્યાય નથી મળતો, એટલે ખુલ્લી હિંમત ખુલે છે જે લોકો અત્યાચાર કરતા હોય છે. અને બળાત્કારમાં એમણે કહ્યું કે મોટે ભાગે સમાધાન થતા હોય છે, અને સાથે જ ન્યાય પ્રણાલિકામાં પણ બદલાવની જરૂર છે. ક્યારેક કેટલીક વાર પુરાવા પણ નથી મળતા એમનું કહેવું, અને જેથી પણ આરોપી છૂટી જાય છે. અને પિંકલ ભટ્ટે કહ્યું એમ કે ઘરેલું હિંસા પહેલેથી ચાલતી હતી, પણ અત્યારે ક્યાંક દબાવી દેવામાં આવે છે.
બંધ મુઠ્ઠીમાં રાખવામાં આવતી હતી, કેસ ખુલતા નહોતા. હવે લોકો જાગૃત થયા છે, મહિલાઓ આગળ આવી છે, એમનું કેવું છે. પણ લવ ટેન્કની વાત કરી. લવ ટેન્ક બાળકોની ખાલી હોય છે, એમ્પ્ટી હોય છે, એને ભરવાની જરૂર છે. એના પર એમણે ભાર મૂક્યો છે. બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે અને પહેલા એમણે કહ્યું કે પહેલા તમે તમારું ફેમિલી જો સાચવશો તો ન્યાય પ્રણાલિકા અને પોલીસ તો પછી આવે છે, પણ તમારા પરિવારનું જ વાતાવરણ, પિંકલબેનનું કહેવું છે કે એ પ્રકારનું હોય કે તમારી બાઉન્ડ્રી તમે જાતે કરો, તમારી સુરક્ષા તમારે જ કરવાની છે, આ તમે નક્કી કરો અને બીજું મનથી તમે ખુશ રહો. એટલે એકલું પોલીસ કે એકલું સરકાર કે હોમ ડિપાર્ટમેન્ટ આના માટે જવાબદાર છે એવું નથી. ક્યાંક લોકોની માનસિકતા અને આ સમાજ પણ જવાબદાર છે. એટલે નીતિઓ પણ બદલવી પડશે અને માનસિકતા પણ બદલવી પડશે, તો જ કદાચ આમાં ઘટાડો થાય. ચર્ચાનું સમાપન કરીએ છીએ. અશોકદાન ગઢવી, પિંકલ ભટ્ટ અને ઝરણા પાઠક ત્રણે જોડા. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, લોકમંચ કાર્યક્રમમાં હતી આજની ચર્ચા. ગુનાખોરીના આંકડા વધ્યા છે, એની પાછળનું કારણ શું અને એનો ઉકેલ શું? નીતિઓ બદલવી કે માનસિકતા? ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.